નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધન। તો મિત્રો અહીંયા આ રીતના પાઠ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ વિડિયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 10 ના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 9। તો અહીંયા વિભાગ એ આપ્યો છે યોગ્ય જોડકા જોડો। તો એની અંદર આ રીતનો આવશે, પહેલાની સામે ત્રીજું, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે પહેલું, ચોથાની સામે બીજું અને પાંચમાની સામે ચોથું। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે સાચું છે, બીજું વિધાન પણ સાચું, ત્રીજું વિધાન પણ સાચું, ચોથું વિધાન પણ સાચું અને પાંચમું વિધાન છે એ ખોટું છે। ત્યાર પછી વિકલ્પ આપ્યા છે, એમાં પહેલો પ્રશ્ન છે એનો વિકલ્પ નંબર બી આવશે, બીજો પ્રશ્ન છે એનો વિકલ્પ નંબર સી આવશે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એનો વિકલ્પ નંબર સી આવશે। ત્યાર પછી ડ। મિત્રો અહીંયા આપણે ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે। સૌપ્રથમ તમારે લિંકને ઓપન કરવાની। આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે। આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે। પછી અહીં તમને ધોરણ 10 આપ્યું છે, તો ધોરણ 10 ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે। તો તમારી સામે વિષય આવશે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ અને અંગ્રેજી। હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે, તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે। તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યાઓ, બહુપદી, સંભાવના, આંકડાશાસ્ત્ર। માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે, તો અહીંયા પહેલા ચેપ્ટર પર ક્લિક કરવાનું છે। તો ફરી પાછા તમને 3 ઓપ્શન મળશે, સ્વાધ્યાય પોથીનો અન્ય, તો તમારે સ્વાધ્યાય પોથી પર ક્લિક કરવાનું છે। એમાં પહેલો ઓપ્શન છે પીડીએફનો અને બીજું છે વિડીયોનું। તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે, ત્યાર પછી તમને જોવા મળશે। તો આ રીતની તમને પીડીએફ મળી જશે, આ રીતના પેજ, આ સંપૂર્ણ પીડીએફ મળશે। તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનું તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો। અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, એટલે આ રીતનો સ્વાધ્યાય પોથીનો વિડીયો મળી જશે। તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે। મને ઓળખો, એમાં પહેલું છે હું વ્યક્તિગત માલિકીનું જંગલ છું, ખાનગી જંગલ। બીજું જંગલ કપાય ત્યારે વાતાવરણમાં મારી માત્રા વધે છે, કાર્બન ડાયોક્સાઇડ। ત્રીજું હું સામાન્ય અર્થમાં વૃક્ષો, ખાખરા કે ઘાસનો સમુચ્ચય છું, તો જંગલ। ચોથું હું દક્ષિણના ગીચ વર્ષાવનોમાં જોવા મળતી સાપની પ્રજાતિ છું, તો કિંગ કોબ્રા। પાંચમું હું એવા દેશ છું જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે, ભારત। ત્યાર પછી વિભાગ બી આવે છે, એમાં પ્રશ્નનો 15 થી 35 શબ્દોનો જવાબ લખવાનો છે। એમાં પહેલું આ રીતનું અનામત જંગલ અને સંરક્ષિત જંગલ વિશે સમજાતો। અનામત જંગલ આ એવા જંગલો છે જ્યાં લાકડા કાપવા, પશુ ચરાવવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે અને આ જંગલનું સંરક્ષણ સરકાર દ્વારા કડક નિયમો હેઠળ કરવામાં આવે છે। ત્યાર પછી બીજું છે સંરક્ષિત જંગલો। આ જંગલમાં સ્થાનિક લોકો માટે લાકડા વીણવા, પશુ ચરાવવા જેવી કેટલીક મર્યાદિત પ્રવૃત્તિની છૂટ હોય છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ જંગલ અને વન્યજીવોનું સંરક્ષણ કરવાનો હોય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે હાથી પરિયોજના શું છે, ટૂંકમાં સમજાવો। હાથી પરિયોજના આ યોજના 1992માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં હાથીઓ અને તેમના નિવાસસ્થાનોનું સંરક્ષણ કરવાનો છે। આ યોજના હેઠળ હાથીઓના રક્ષણ અને તેમના માર્ગોનું સંરક્ષણ અને માનવને હાથી વચ્ચે સંઘર્ષ ઘટાડવા માટે પગલાં લેવાય છે। ત્યાર પછી આ રીતનો ત્રીજો છે પ્રાણીઓનો શિકાર કયા કારણોસર થાય છે, તો પ્રાણીઓનો શિકાર મુખ્યત્વે ચામડા, દાંત, શિંગડા, હાડકા, માંસ મેળવવા માટે થાય છે। આ ઉપરાંત કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે અથવા દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વન્યજીવન માટે મોટો ખતરો છે।
ત્યાર પછી ચોથું છે ભારતમાં કયા કયા પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. ભારતમાં ઘણા પક્ષીઓ લુપ્ત થવાને આરે છે, જેમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે. એમાં ઘોરાડ, આ એક મોટું જમીન પર રહેતું પક્ષી છે અને તેમની વસ્તી અત્યંત ઓછી થઈ ગઈ છે. પછી ગુલાબી માથાવાળી બતક, આ બતક લુપ્ત જાહેર કરવામાં આવી છે. કેટલાક અહેવાલ મુજબ તે હજુ અસ્તિત્વમાં હોઈ શકે છે. જંગલી ઉલ્લુ, આ દુર્લભ ઉલ્લુ પ્રજાતિ પણ લુપ્તપ્રાય છે. હિમાલયન તેતર, આ પક્ષી લાંબા સમયથી જોવા મળ્યું નથી, તેથી તેને લુપ્ત ગણવામાં આવે છે. ગીધની કેટલીક પ્રજાતિઓ, દવામાં વપરાતા ડાયક્લોફેનને કારણે ગીધની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે. ત્યાર પછી વિભાગ સી આવે છે. એમાં પ્રશ્ન છે પેલો નવીનીકરણ. નવીનીકરણની અસર જણાવો. તો એમાં પર્યાવરણીય અસર છે, જૈવ વિવિધતા પર અસર અને આર્થિક અને સામાજિક અસરો. તો આ રીતનો એનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી બીજું છે ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીને બચાવવા માટે શરૂ થયેલ યોજનાની માહિતી આપો. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વાઘને બચાવવા માટે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર યોજના 1971-72માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ વાઘની ઘટતી જતી વસ્તીને અટકાવવા અને તેમના કુદરતી નિવાસસ્થાનોનું રક્ષણ કરવાનો છે. આ યોજના હેઠળ વાઘ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વાઘને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાઘ સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ટૂંકમાં માહિતી આપો. તો એમાં હેતુ અને લાક્ષણિકતાઓની માહિતી આપણે ટૂંકમાં આપી છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવેલ એવો વિસ્તાર છે જ્યાં વન્યજીવો તેમના કુદરતી નિવાસસ્થાનોનું સંરક્ષણ કરવામાં આવે છે. હેતુ, રાષ્ટ્રીય ઉદ્યાનનો મુખ્ય હેતુ જૈવ વિવિધતાનું સંરક્ષણ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું જતન અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. લાક્ષણિકતા, આ વિસ્તારોમાં માનવીય ગતિવિધિઓ જેવી કે ચરાઈના વૃક્ષો કાપવા, શિકાર કરવો વગેરે પર સખત પ્રતિબંધ હોય છે. અહીં પર્યટન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિયંત્રિત રીતે થઈ શકે છે. ભારતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછી વિભાગ ડી આવે છે. એમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત. તો આ રીતનો મિત્રો તફાવત છે. આ રીતનો સંપૂર્ણ તફાવત. જંગલના વિનાશના કારણો. તો અહીંયા છે એનો જવાબ, વધતી જતી વસ્તી અને શહેરીકરણ. વધતી વસ્તી વધારાને કારણે રહેઠાણ, ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે જંગલ કાપવામાં આવે છે. ખેતીનો વિસ્તાર. વધતી જતી ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખેતીલાયક જમીન મેળવવા માટે જંગલનો નાશ કરવામાં આવે છે. લાકડાની જરૂરિયાત. ઈંધણ, ફર્નિચર, કાગળ અને અન્ય ઉદ્યોગ માટે લાકડાની માંગને કારણે મોટા પાયે વૃક્ષો કાપવામાં આવે છે. ખનન પ્રવૃત્તિ. ખનિજ મેળવવા માટે કરવામાં આવતી ખનન પ્રવૃત્તિને જંગલનો નાશ કરે છે. દાવાનળ. કુદરતી અથવા માનવ સર્જિત આગ મોટા વિસ્તારોના જંગલો નાશ કરે છે. ત્યાર પછી ત્રીજું, વન સંરક્ષણ અંગેના ઉપાયો તમારા શબ્દમાં લખો. તો વન સંરક્ષણ માટે નીચેના ઉપાય કરી શકાય છે. વૃક્ષારોપણ ને વનીકરણ. વધુમાં વધુ વૃક્ષો વાવો. જંગલ વિસ્તાર વધારવા માટે સામાજિક વનીકરણ કાર્યક્રમ હાથ ધરવા. જંગલનો વૈજ્ઞાનિક ઉપયોગ. જંગલ પેદાશનો વિવેકપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરો જેથી જંગલનું નુકસાન ન થાય. દાવાનળ નિયંત્રણ. જંગલમાં લાગતી આગને નિયંત્રિત કરવા અસરકારક પગલાં લેવા અને અગ્નિશામક વ્યવસ્થા ગોઠવવી. જંતુ નિયંત્રણ. જંગલોને નુકસાન પહોંચાડતા કીટકોને રોગોથી બચવા માટે જંતુનાશક દવા છંટકાવ કરવો. પશુધન ચરાણ નિયંત્રણ. જંગલોમાં પશુઓના અતિશય ચરવા પર નિયંત્રણ મૂકવું જેથી નવા ઉગતા છોડને નુકસાન ન થાય. જાહેર જાગૃતિ કાર્યક્રમ. વન સંરક્ષણનું મહત્વ સમજવા માટે લોકોમાં જાગૃતિ લાવી તે માટે વન સંરક્ષણના કાર્યક્રમ કરવા અને લોકોની ભાગીદારી કરવી.
કાયદાનું કડક અમલીકરણ, વન કાયદાઓનું કડકપણે પાલન કરાવવું અને ગેરકાયદેસર વૃક્ષછેદન તથા શિકાર માટે કડક સજાની જોગવાઈ કરવી. વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ, બળતણ માટે લાકડા પર નિર્ભરતા ઘટાડવા માટે સૌર ઉર્જા અને બાયોગેસને પ્રોત્સાહન આપવું. ત્યાર પછી આપેલ નકશામાં નીચે સ્થાને પેન્સિલથી નિર્દેશ કરો. કાજીરંગા, દચીગામ, ગીર, નળ સરોવર, રણથંભોર, સુંદરવન ને પોરિયાર. તો જો મિત્રો અહીંયા દચીગામ છે, પછી અહીંયા રણથંભોર, પછી આસામ કાજીરંગા, પછી સુંદરવન, નળ સરોવર, ગીર, આ રીતના બતાવ્યા છે મેં અહીંયા. ત્યાર પછી અહીંયા પોશિયાર, આ રીતના તમે નકશામાં દર્શાવી શકો છો. ત્યાર પછી ભારતના નકશામાં જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ વિસ્તાર દર્શાવો. સિંહ, વાઘ, લાલ પાંડા, એકસિંગ ગેંડો, હિમદીપડો, ઘોરાડ, ઘુરખર ને રાજનાગ. તો હિમદીપડો અહીંયા. ત્યાર પછી લાલ પાંડા, ત્યાર પછી અહીંયા ઘોરાડ, ઘુડખર, સિંહ, વાઘ, ગેંડો, વાઘ, રાજનાગ, તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.